પિચકારીની ધાર, રંગોનો વરસાદ, ઠંડાઈનો સ્વાદ, મધુરો હોળીનો છે આ અંદાજ. હોળી હોય ત્યારે ખાણીપીણીની વાત થાય ને એટલે સૌથી પહેલાં ઠંડાઈ જ યાદ આવે. તો ચાલો આજે આપણે હોળી પર અને ખાસ કરીને ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવી પાન ફ્લેવર ઠંડાઈ બનાવીશું. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સી જાર લઈ તેમાં 2 ટેબલસ્પૂન આખી બદામ, 2 ટેબલસ્પૂન કાજુ અને તેની સાથે જ 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તા લઈ લઈશું. અને હવે તેમાં થોડી ગુલાબની પાંખડી ઉમેરીશું. અહીંયા મેં સૂકી ગુલાબની પાંખડી લીધેલી છે, તમે લીલી પાંખડી પણ લઈ શકો છો. તેની સાથે જ અડધી ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી, 1 ટેબલસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન ખસખસ, અડધી ટીસ્પૂનથી થોડા ઓછા તેટલા આખા મરી, 3 લીલી ઇલાયચીના ફોતરા કાઢીને તેના દાણા ઉમેરી દઈશું. અહીંયા આપણે ફોતરા ઉમેરશું ને તો તે બરાબર રીતે પીસાય નહીં, એટલે ફોતરા કાઢીને જ આપણે ઇલાયચી ઉમેરીશું. ત્યાર પછી હવે તેની સાથે જ એક નાનો તજનો ટુકડો, થોડું એવું જાયફળ, અહીંયા તમે નાનું જાયફળનો ટુકડો પણ લઈ શકો છો. અને ઠંડાઈને મસ્ત કેસરનો ફ્લેવર આપવા માટે થોડું કેસર ઉમેરીશું. અહીંયા તમે કેસરને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો દરદરો પાવડર તૈયાર કરીશું. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ થોડો દરદરો એવો ઠંડાઈનો પાવડર તૈયાર થઈ ગયો છે. આ પાવડરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં 2 થી 3 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. અને જો તમારે ઠંડાઈ પ્રીમિક્સ એટલે કે ઠંડાઈના પાવડરની ડિટેલ રેસીપી જોતી હોય તો તે મારી યુટ્યુબ ચેનલમાં છે, તેની રેસીપી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઉં છું. આ ઠંડાઈ પાવડર એક વખત ખૂબ જ સરળતાથી બનાવીને તમે ઠંડાઈ પાવડરમાંથી અવનવી વસ્તુઓ તૈયાર કરી શકો છો. હવે પાન ફ્લેવરની ઠંડાઈ બનાવવા માટે અહીંયા મેં 8 થી 10 આ રીતે એકદમ તાજા નાગરવેલના પાન લીધા છે. હવે આ પાનના ટુકડા કરીને તેને મિક્સી જારમાં અથવા તો ગ્રાઇન્ડરની જારમાં લઈ લેશું. 10 પાન જો તમે લેશો ને તો તેમાંથી તમે 2 થી 3 ગ્લાસ જેટલી ઠંડાઈ તૈયાર કરી શકશો. એટલે એ રીતે તમારે પાન લેવાના છે. અને ત્યાર પછી એકદમ પાનનો ફ્લેવર મસ્ત આવે તેના માટે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ગુલકંદ ઉમેરીશું. અને ત્યાર પછી આપણે જે ઠંડાઈનો પાવડર તૈયાર કર્યો હતો તે પાવડરમાંથી 3 ટેબલસ્પૂન જેટલો ઠંડાઈનો પાવડર ઉમેરીશું. અહીંયા ઠંડાઈનો પાવડર તમે થોડો વધુ ઓછો લઈ શકો છો, પણ 1 ગ્લાસ ઠંડાઈ માટે 1 ટેબલસ્પૂન જેટલો પાવડર તો ઉમેરવો જ. અને હવે તેમાં 1/4 કપથી અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. જો તમે ગુલકંદ વધારે ઉમેર્યું હોય તો ખાંડ ઓછી ઉમેરવી, જેથી આપણે ગળાશને મેન્ટેન કરી શકીએ. અને ત્યાર પછી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું, જેથી કરીને બધી જ વસ્તુ દૂધમાં સરસથી બાઇન્ડ થઈ જાય અને પાન પણ સરસથી પીસાઈ જાય. અને બધી જ વસ્તુને એક વખત ગ્રાઇન્ડ કર્યા પછી તેમાં જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરીને ફરીથી એક વખત બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીશું. અને જો તમારી પાસે ઠંડાઈ બનાવવા પહેલાં ટાઈમ હોય તો તમે જે ઠંડાઈ પાવડર છે તેને 1 થી 2 કલાક માટે દૂધમાં પલાળીને રાખી શકો છો, જેથી બધી જ વસ્તુ સરસથી પલળી જાય અને ઠંડાઈનો થોડો વધારે મસ્ત ટેસ્ટ આવે. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ પાન ફ્લેવર ઠંડાઈ તૈયાર છે. તો હવે આ ઠંડાઈને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ લઈ લઈશું અને તેની સાથે જ ઠંડાઈ ઉમેરીને ઉપરથી પિસ્તા અને બદામથી ગાર્નિશ કરીને ઠંડી ઠંડી ઠંડાઈ સર્વ કરીશું. આ ઠંડાઈ પીવાની ખૂબ જ મજા પડે છે. એમાં પણ જ્યારે ઉનાળાની ગરમી હોય ને ત્યારે આ ઠંડાઈ પીવાથી શરીરમાં મસ્ત ઠંડક મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ઠંડાઈ કેટલી મસ્ત બની છે. અને આ ઠંડાઈનો ટેસ્ટ પણ એટલો મસ્ત હોય છે ને કે તમને વારંવાર આ ઠંડાઈ બનાવીને પીવાની ઈચ્છા થશે. તો હવે તમે પણ આ હોળી ઉપર અને હવે આવતી ઉનાળાની ગરમીઓમાં પણ આ ઠંડાઈ એક વખત બનાવીને તો જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઠંડાઈની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.